હવે જો મારા પાસે કોઈ આરો નતો એટલે મારા મોરવાઈને લઈને આવવું પડ્યું નકર હું ના આવત આમ તો. ના ના તમારા જરૂર પડી હતી. છે ને આ સંત્રીના દાગીના મેં હાલ લેવા. હું તે ધોઈને મેં આલ દેવા અને તો મારું કરવા છે જો મેઠા કરી આલશી. હા કશો વાંધો નહીં આપણે શું ને કોઈ ઓલું બોલું છે ને એનું બોલવું છે કે કોઈ સોડું નહીં બેન. ગળું મોઢું કરાવ ચા ને બનાવી દઉં હાલ હો જો વેવાય વેવણ ચા પીવા જેવું તમે રાખ્યું ને હું ચા પીવા આ નવી બાયરી લાયા છો તે મારી ચંદ્રીનું તો હમુરનું ઘર બગાયું કર. જોવો સાથે એડી નહીં આવી હું તમે અમન કે છો તે લેવા આયા છો તાનો એ વચમાં અહીં સપ મારી તારે લેવા આયા તા કોઈ ઠાલા હાથે નહીં આવી વચમાં સપ કરે ને કમળ અડબોત મે લેવો. લે જો અડબો મિલતા ની મેલ જો તાની કોઈ પછી? દાદાગીરી કરતા જ નહીં બનતા કે બનતા વાત કરી રહ્યા છો તે જો તો પાવર તો કોઈ મારતો તો ને નહીં પોસો વાત કરી રહ્યા છો તે પાવર એ બધું તમારે હાહુ ને હારા ને ભડાવાના મન નહીં. તમારું નામ કોને લેશો તાર પણ આ કાને એના મોટા ને વવે ક્રાક લાગી કને બોલું કને ના બોલું ચમ ખબર જ નહીં પડતી આ તો આ તો કા બોલતા હશે તમારે તું આ તો લગાડ બહેરું છે. આદમી હોત તો તને દફડાઈ નાખ્યો હતો. હું તમારું નામ લીધું તું જાણી કર મોજે આને પછી બોલતા ને મારું નામ લઈ કજેલા જે કેવું હોય એ બોલો કહેવાનું મન નહીં કહેવાનું લેડો કજો ભાભી જે કેવું હોય. બસ આ. ખબર નહીં પડતી નાના એ બનતા બેજો બી બેહો હું બે આ યાર બે. હારામાંથી હારી શું ખરાબ નથી ખરાબ શું હારું અમે અમે વાત મોડે જ છીએ. સારી જગ્યાએ હારા છીએ. હા બેહન તું જજે પેલું એ દાગીના લાવજે અડધી અડધી લાવ દાગીના અને લાવ. ખાટા ભાઈ એના હમુ ના જોશો અમાર ડોસડો હમુ જોવો બર્યું હવે એ તો બોલ કિશન તે હવે અમન બેવાને પેટ પાણી નહીં પરવા દેતી તમન હું કીએ કયો અમે એ તો ભાભી ઘરમાં કેવું પડે. હા એ ઘરમાં આવી ત્યારથી અમારા સંતરીને દુખાયું કે ગાણું કીએ છે પૂછો કે તમાર ભાઈને કયો હારું તે દાગીના લાવ આ હળો. લાવ અમે હેડો. લાવ. અને વેવાય જેટલું ઘરમાં કેવું રાખતી તમને ટાઈમ કોમ કરી ખવડાતી હતી અને હવે મારી છોડીને આવું દુઃખ પડ્યું હું કાંઈ દુઃખ નહીં પાડી તમાર છોડી એ બનતા કર રોશને બનતા આ નવી લાયા તાને દુખાયું કઈ ને આ પૂછ્યા વગર. એમનામાં આવી જાઓ ઘર ભાડા વગર આવી જાઓ મેઠા ઘર ના લેવા આયા તાને લે આવીશું ઓ. એમને લઈ આવી ઓ ભર જે કે હોય કહી દે જો. હવે હું કહું ખાટા ભાઈ હું કંટાળે છું, હું કરું કેજો નેના મોટા મોટા બોલવા વળી હતી. આ તમારું નામ કઈ લેતા હશો અમે શું લીધું છે તારું નામ? બનતા કે અમે તમારા કોમથી આયા છીએ. બનતા જા રોશની આ તારા જોડી શું મગજમારી કરીએ છે? મારા સાળા નહીં કરવાના સાળા બીજા કરો બંધ થાક જેમ ખબર નહીં પડતી કુતાના એ જે કે હોય કહી દો ભાભી. હા પણ આરે ઊભા થઈ શું લાગી રે ચલો જોયા જેવું થઈ જાય યાર. બેહો ને યાર બે તું લાજે પેલા દાગીના કાઢ દે મારા એકના ડક બીજી મારે નહીં પેલી એ કરવાનું ચમ તમને ખબર નહીં પડતી આ તું પેલા એ સંતરી દાગીના લાવજે લા દાગીના લે તો જીતી પણ તમે આ એકલા આ બધું ટેકર ઊભું કરો છો ને આ જા વેવણ દાગીના લાવો બીજું કઈ વાપરવું નહીં એમાં. ડોહા એ ડોહા હા ઓમ આવજો બેહો બે ભાઈ હો હા. પેલા દાગીના હોસ હરકાવ ઓલ કાઢો કાઢે દાગીના લાય હે પેલા વેને બેહી દે ડોહા દાગીના લઈ મો તિજોરીમાં હા ઓહો તિજોરી તો ઘરે પડતી ઓ કેસ ઓહો ઉતાવળું ના બોલશો તે જોયું ખરી કમ્પ્લીટ કમ્પ્લીટ જોયું હોય હા? દાગીના નહીં ડોહા પેલા લુકડા બુકડામાં બધા મી ઓળ મેલા તા મી કમ્પ્લીટ મી જાતે મેલા કે લુકરો બધું મી જોયું કે દાગીના નહીં ડોહા ને હા ભાઈ ને તો બાયણા આગળ બેહી રહ્યા છે દાગીનોની ઉઘરોણી કરે છે ને આપણા વાત હું કરશું ના લાગશું જતી એ તો વાત એ બધું પસ્તો કૂટીએ છે પેલા ઓન તો કોક જવાબ આલવો કે ઓન એમ કયો કે ચાવી છે ને તે ટીનિયા જોડે છે ને તે હમણાં કે ના હોય તો એ આવે ને એટલે પસ્તું ખોલીને પછી દાગીના મોકલાઈએ એમ કયો હાલ તો કોક તો કરું ડોહા તો કે એટલે આ પણ પછી એ હોય તાણે કઈ કોકતો નો કરવું પણ પડે હાલ તો કોક કરવું પડે ખાલ આપણા ઘેર ઓગણ બેઠા છું અરે ચિંતા કરે કેજો એવું કયો આમ લાગુ ના જોડા લાયા હા? લાયા એટલે ટીનો સક તે બાર જેવો સક તે એટલે ચાવી એમાં ટીના કેવું છે જોડે ખબર છે હા બે ભાઈ આ માર ટીણીઓ શોપ જો છે તે આવે ને એટલે ચાવી ના પાડશે બરોબર એટલે એ આવે ને એવા જેવો આ કાઢીને દાગીને તમને આલી દઈએ બરોબર ચાવીઓ છોકરો ના લો છો. એટલે એને કોઈ ફેંકતો તો વારે તે કોઈ એને કોઈ જરૂર હતી તે એના બહાર રહી જાય ભૂલમાં એટલે એટલે તમારા દાગીના તમારા પોકે સમજો બરોબર છે દાગીનોની કોઈ ચિંતા નહીં જો જો વેવાઈ હું મારા મોરવાઈ ના ઈકન છું તમારો છોકરો આવે એટલે પછી ના હોય તો એ આલી દેજો. દાગીના મારે ઘેર આલી દેજો. હા કશું જ નહીં કરીએ બરોબર ઓકે? હો? બે દાડા હું આ ખાટાજીના ઘેર છું. હા હો આવે ને એટલે તમારો છોકરો હા આમાં ટીણીઓ આવે ને એટલે હું પોકાળાવું હા બે દાડા છે ને એવું છે તો આલી જાવ લડો.
એટલે ડોહા હવે તમે તાત્કાલિક ચોકણ હાલવા જશો ને ટીણીઓ પણ તું કઈ ચિંતા કરજે ટીણીએ જો કાકા પાછા મેલેવા પેલી રોશનીને જો મેલ્યા હોય તો હું કઈ ચિંતા કરીશ પણ આ ઘેર આપણા ઓગણા આઈને લેવા બેઠા એમ તાત્કાલિક આપણે આવું થાય તો આપણે હું જવાબ આલે કેજો તું ચિંતા કરે એ ટીણીઓ આવે ને પૂછી લઈએ ને દાગીને આપણે શું કરવા છે એ તો એ ઓને સાચી છોડી વાત. ના છે આપણે કોઈ ખોટા ના રાખવાય ના, અને ઓને બાપડોને વેવાઈને ભીડ પડી તાને લેવા આવ્યા છે કે રાખવાની તો છો વાત છે હા. પણ આ તો ચિંતા તો થાય કે તરત આપણે જોઈએ ને આપણો દાગીનો ના મળે એટલે આપણે આ થોડી ને એની મોટી વસ્તુ છે પેલી હા? રોશની પૂછજે સજી એને પૂછ્યું હા ઈ ન પૂછું હા પૂછી લેજે એને આ પેલી બલાડીના દાગીના મેકીને લાખ રૂપિયા લીધા મી અને ગમે તે કઈ મારી રોશીને ફોન લાવ્યો લાખ રૂપિયાનો અને 1,05,000 ને 5,000 કહેતો હતો પણ લાખ રૂપિયા ચાલે મી ગમે તે મારી રોશી તો ખુશ થા કે ના ના લાયા આઈફોન આ ટીના કે જી આવ્યો ફોન લઈ લીધો તાર હારી ગયો તો રોશીના ઘેર ના તમ ચંદ્રી પાપી નહીં ઈવન ઘેર ગયો તો એ મારા ભાઈ બન હતો કા તે ચંદ્રી પાપીને કે સા પીવા આવજો તો મૂક્યો તો એટલે તને તું જેટલી વખત મને ભેગો થાય છે એટલી વખત તું એ બલાડી નોમ લઈશ તો તને ના નહીં પાડી તું લે નોમ લઈશ એ તો હા? હાચી વાત છે ટીના ભાઈ નાવો છે ચંદ્રી પાપી નાવો તો લાવી દો એને આ કેટલો હારો છો બાપડો એટલે તું મને જેટલી વખત ભેગો થાય આ ચાલ મને હાલવાની હા તને ના પાડી કે નોમ નહીં લેવાનું હું નોમ લઈશ હા પણ તમારે શું બીજી બૈરી કરવાની આવતી હતી કે ટીના હું હાચું કહું છું બાપા રે જોટીના મતા નહીં આવે સાચી વાત કહું છું ચાલ લડાઈ કરી ઝઘડો કરો બોલ રોજ ઉઠીને હું હાચી સાલ આવું પણ ખોટું લાગે છે તારા મારા ઘરની છો પંચાયત કૂટવાની આવે છે હા તો આ મારો તો માલિક મેઠા પાડે શરમ જાને બોલતો નહીં ને કાલ હોય ને મારા ઘર ના રહું મારા ઘરનો માલિક છું તું માલિક નહીં હા તને કોઈ ધમકી કોણ કરતું રોટીના ભાઈ ગોટીના સાચી વાત કહું છું આ તો માના ને મેઠા પાડે શરમ બોલતો નહીં એટલે બોલ્યો ન કહું ઉભો રહો જઈને મારા બાપાને મોકલું છું કે નહીં તને ના નહીં પાડી કે બલાડી નોમ નહીં લેવાનું મારા આગળ એનું નોમ નહીં લેવાનું તાર શું નોમ લેવાનું આવે છે તે ધોળો કચ્છું લાગે છે ધોળા કચ્છા તારે બધું શું જોવાનું મારા ઘરનું સારે હું આવું છું ઘેર. બેઠા પાડે કહી દો આ તો હોવા રાખે પાસ મારો ફોન તો ઉપર ઉભર હું આવું ઉભર ચંપામાં ઝઘડો કરવા આવે છે હારી સાલ આલું છું છે મન તો નહીં આ બલ્યો સંપામાં રસ્તા બેઠો જાઉં છું ઝઘડો કરવા આવે છે પાછો એરો મને મારા ઘરની સલાહ આપે છે કે તારા રીતના ખાવાનું રીતના રહેવાનું મને શીખવાડે છે રોય કે તારા બધું શું એને બધું શું સાચી વાત કરું છું ઓમાં પણ સંપા મારા ઘરની પણ સાત કૂટે સારો એ આ તો બેઠા ભાઈ શરમું તને બોલતો નહીં જતો કર્યો ફોન તો મારા મહિના કોઈ થાય છે મન લે હળો મપાજી કંટાળ્યા લઈને હું આવે ગાટા તો તમારે વેવાઈને વેચીવા માર્યા અમાર વેવાઈ એવા નહીં પાછા ખાતાજી એવા નહીં તો છે તને આલ્યા ના દાગીના કે જો વેવાઈ લેવા આવ્યા છે ને હું આલું છું એટલે ચાવી નહીં હોય એટલે કીધું છે કે ચાવી તિજોરી ને તમારા ઘેર તમારા પહાણો કે તમારા છોકરા પહાણું હોય આમ તો ઈવન પાયણ હોય પણ આ તો કદાચ આલી હોય કદાચ સંભાળવા તો ખબર ચંદ્રી દાગીનો માગ્યો ને તે તારો હારો રહ્યો ને એ તારી હાહુ રહી ને એ માહલો કાઢવા માંડ્યો તિજોરીની ચાવી કે મારા ટીનિયા પહાણ છે હવે એ છોકરા પહાણો કે બાપ પહાણ હોય ઘરનો ધણી કોણ એ તારો હારો નહીં તે પણ ઈ ઓન પાયણ તો ચાવી નહીં રાખતા એ રહ્યા તું રાખીએ છે તો આલસી હતું હા રાખીએ છે ઈવન પાયણ તો આલસી પાસે હાલવા પડ્યા દાગીના એટલે માહલો કાઢવા માંડ્યો બોનો બનાવવા માંડ્યો કે છોકરા પાંચ આવી છે અમારા ઘરમાં અમાર પાંચ આવી હોય તિજોરીની કોઈ મારા છોકરા પહાણ હોય પણ ખાતાજી વેવાઈ એવા નહીં પાછા સેવા સિદ્ધાને એ તો આલસી કીધું હતું આવશી હોય કણા લઈને આયા આવું એમ કીધું નહીં કે અમારે આવું એટલે શરમ આપી દો શરમ આપી દો તો પછી આપણા વગણ વેવાઈ છે ને આવે એને જરૂર પૈસાની પડી હોય તાનું દાગીનો માગ અમારે રે વેવાઈ વાત તો સાચી પણ આમાં કીધું આપણે આજ તો લીધા વગર જવું જ નહીં હોય હારો તો કદી એવું રાખ્યું એવા નહીં
માં આવું એવો નહીં લ્યો ઉપરાળો લેવા માંડ્યો એક કોરિયા ઓની છોડી ઉપરાળો લેવા માંડીને એક કોરી તમે ઉપરાળું લ્યો છો જો આલુ તો લઈ આવો તાણ એ તમારો જમાઈ રહ્યો ને એ ખરાબ માણસ છે હું વાત કરું યાર ના ફુવા એ રે એવા નહીં અમે હા કેવા છે તાણ ના એ તો મારે લ્યો કશું વાહ નહીં ભાઈ વાહ ઉપરાળામ તણાઈ ગયો તો તારે પૈસા આલુ જો લઈ આવો ને દાગીનું લઈ આવો બતાવું. બે શો જવાન નહીં બે તો યુવાના ફુવાનું પછમો અડખો કરવો છે અને યુવાને એકના એક રહું છે ના ફુવા એવું નહીં પણ એરામાં હારો એવા રાખી એવા નહીં ને અમારી યુવાને એવી કોઈ મગજ અને તો શાને મોકલવાની છે મારા પજે પડવો જો એ તારી હાહુ તારો હાહરો અને તારો બમશેલો આ કીધું તાને તને ત્યાં મોકલ્યો આજ લીધા વગર તો જવા જ નહીં, દાગીના લીધા વગર તો જવું જ નહીં આપણે. મારો દેહ જ છે તમે તાર રાચવા રહો પણ એ દાગીના લીધા વગર તમારે જવાનું નહીં હા. અને એકન એર્યો આપવું જ જુઓ ભલે ખાતાજીના ઘરના જ બુને રોટલા ખાવા પડે તો ખાઈ લેવું ઘરના, પણ આ લીધા વગર જવું નહીં. ચંદ્રી ચા મેલું હા મેલ હો બેટા એ ખોડ ને ચાન બધું આપણા આડિયામાં પડી દો એ તો મને ખબર છે. તો ઓનો મપાજી મને નાટક ખબર છે એ મેઠિયાનો તો મને ખબર છે તમારે હાલવું પડે ને એટલે તો આમ ગાય જેવો થઈ જાય રોશી ઓ રોશી લે બસ આ તારો આઈફોન કરી દીધે લાવ્યો લે ઊંધો શા ખોલો છો મને નહીં પાડું પણ નહીં પાડું એ તો ખોલી એ નીકળો આ રહ્યો એટલું કવર આ કેટલો કવર કરીને આવે જોજે બીચનું મસ્ત વાળા બસ હવે બસ આવજો બે ફોટો પાડીએ અહીં જોત કરા શું દેખાયો મને કાચ જેવું દેખાય ને ઈ બોલ કે દીદી આઈફોન કેટલાનો લાયા 1,05,000 કહેતો તો હા દુકાન વાળો તે પછી 5,000 ઓછા આલે એવું કર્યું તાન હઈ હારું કરી લે મસ્ત ફોન આવી છે હવે તો આપણે વિડિયો બનાવશું અમો પેલી ઇન્સ્ટાગ્રામ માં રીલો હા આવવાનો કોઈ ચિંતા નહીં તારા ના ભાઈ હાલો નહીં કરવું પડે ફોન કરો તમે તો હવે કાર્ડ નહીં નાખ્યું ને હજી ભૂલી જઈ હું તો કાર્ડ તો આપણે લાવી દી ના પેલા ફોન તો છે ને અમે નાખી દઈએ હા એવું કરી ટીના આમાં ફોન લાયા ફોન હા રે લાયા 1.5 લાખ નો એટલાનો લાખ રૂપિયા લાખ રૂપિયા પૈસા તો હું લાયો હાર તે કહું ઘરમાં આપણે તિજોરી છે તે દાગીના ચંદ્રીના પડ્યા હતા તે ચમી લે આગા પાછા મી લેસ છે દાગીના ચંદ્રીના તે દાગીના ઇનહોના મંગળસૂત્ર ના ચોદીન હેરો હોતીન તે દાગીના હું પહેરું છું અલા તું નહીં પહેરતો પણ તિજોરી કોણ પહેરતું તું હું પહેરતી હતી તો તિજોરી તો આખું ઘર પેદા છે તારું મારેલું હોય તીજ ખોલી આવા ચોરીની આરોપ તમારું પર નાખવા માંડ્યા આ લોકો જોયું એમ કેવું થાય છે કે તમે ચોર છો તમે તો લઈ લીધા કા એમ કેવું થાય છે ઓવર પેલા હદ આઈ આવો મા બાપની હદ આઈ એ બલાડે દાગીના મારા હું કરવા છે એ ડોહા ચોર આમ જો તો મને એ ઓમ આવજો તમારા નામ ને અને મી ઓને ચોર કીધું છે તું આટલું આમ મુકડું છું આમ કૂદું છું નાના હા વાળો જ એ નથી જ તમારું કેવું નામ. થાય છે તમારું કો તિજોરી ફેદી થી લીધા તા લેવાની વાત કરી જ નહીં મી પહેલા તો જો આ તમે તો પણ મનુષ્ય ખબર છે એના બધા દાગીના પૂછ્યું નહીં આ જુદી આ તમે પૂછવા માંડ્યા ડાયરેક્ટ ચોરનો આરોપ કરવા હું તમે? માંડ્યા હું અલે તમે? તમે ચોકડ માં હો રોસો ખબર નહીં પડતી હું છે કે પેલે ચાવી માંગ પેલે તિજોરી મારા માને જે સમજાઈ દો કે છે પેલા બલાડીના દાગીના શું છે ઓ મારે તો પણ મારે હું થોડા એના દાગીના પહેરું છું ઓ જો તાર હારો આયા છે તે ઈવાનું તારા હારાને કોક કોમ છે કે તનનું તે પૈસાની જરૂર પડી છે તે એ સંત્રીના કોક દાગીના જોવું છે તે આડાવાળા છે મિલાદાર લાવજે છે જો આયો ને પણ હું શું દાગીના ની હું આ રાખું છું લાયો લાખ રૂપિયાનો ચોથી લાયો આ હા કોનાથી તો તમાર ફોન મોટો છે અરે વાત તો 5000 દેડ એ દાગીના 6 મિલાદલા હેડી રહી રહ્યા આયા છે કે ત્યાં પણ હાલવાના તન બોનું કાઢી દીધું કે રેવું શોખ મિલ્યા આવે એટલે અને મી ઓને એમ નહીં કીધું ડોહા કે તી લઈ લીધા પણ આ બાયડીઓને અવડું ચડાવે છે. મેં કીધું કે તિજોરી ફેંકતો તો ને દાગીના આગા પાછા મેળે હોય તો કે તિજો મેલે હોય હે એવું કરવા આડું તાણ એટલે ટીણિયા તને ખબર નહીં આરી વાત ને હું કહું છું કે એનું શું જોતો નહીં તો એ દાગીના કાઢું હું એમ કહું છું અફરતો નહીં તો એ બે બેરવો છો હું ઓબડી લે કોઈ ના આ તો તમાર ચા તમે મને ફોન લઈ આવ્યો કે એટલે ચોરીનો આરોપ નાખો છો તમાર ઉપર આ તો
કોઈ અવસર નહીં તમને દેખાય છે ને આ નહીં ઓભાઈ એ ઓભાઈ સાચી વાત છે ઓભાઈ બંધ જા આ વાત સાચી છે બંધા પેલા તારો હારો આઈને બેઠો છે મારી ઓલું તેલ પીવા તો આરામ બહાર આલ્યો તે મને પડ્યા દાગીના મને શું કહ્યો છે મો પણ મોય દાગીના નહીં એટલે પૂછું આ છું તો તને હું કરું ના હોય તો હું કરું ના એટલે હોય તને ખબર નહીં એમ ને લ્યો ખજે પણ એક માર કેવું પડે લે એડો લે પાણી પીજો તમે યુવાના બખાડા વાદે ચોર કઈ રહ્યા છે ચોર કઈ રહ્યા છે નાના અરે એ ઓભળો કે લે ના વાત તો અભર બેટા વાત તો અભર છે મોમ કરું છું તું એ ડોશી આ કે છે મને ખબર નહીં પેલી કે છે મને ખબર નહીં તો દાગીના જ્યાં છો કણ એ તો વાત છે મને તો હવે જીવ વધારે હવે ચડી ગયો મને લાગ્યું કોને આગા પાસે મેલ્યા છે તમે કીધું તું તે મને હોભર્યું પણ હવે આ એ છૂટી પડ્યો દાગીનો નું હું થશે પેલો વેવાઈ તો તોકણ હજી કણ તોકણ ગુડોણો છે બોલો પેલા ટીણિયાને બોલાવી એ ટીણિયા અલે તાર હારાન હું જવાબ આલો પેલા ખાતા પૈની આઈને બેહી રહ્યા છે તાર હારો અલે ઓ મને યુવાનું કા પૂછો છો ઘરમાં બેઠી વાળા ગુતી જોડીને કબા તું યુવાનું કે છે કશા મેલે ઓનો કોક મન કરે છે લે ઓકે વાત કરો સાથે દરાના દરાના ચોરીનો આરોપ નાખું છું લે આ બે માણસે એવું કરું છું બરોબર બોલો છો તને શરમ આપી જો તારી વહુ તારા બાપનો આમ બોલે તને જઈને મરી ના કરતી જા હવે મારા મુઢાથી આ શું કહું એટલે કાઢું પડે છે ઓ ભાઈ. આ શું કહું એટલે કાઢું પડે છે કોઈ ના કોઈ ના તારા હારો આય છે ને જવાબ આલ તો જા જા એવું કર મારતા એ યુવાઈ દાગીના પહેર્યા છે તે આલે જવાબ તો તી લીધા છે એને નહીં લીધા હોય તી લીધા છે જે માટલીઓ આમ ઉછળું છું તું તમે લઈ લીધા બે હા એ તમે બે યાર લઈ લીધા આય માપમાં બોલ જો હજી તને છોકરો કરીને હું તને જતો કરશું ને મતલબ એને તું મારા માથે ના છે ચોરી ભાઈ. છોકરો પર ઉઠાડો તમે ચોરી અલે ચોરીનું તને કીધું જ નતું લે ચોર તમે છો મને આદર નહીં હોભળી લે પેલું છે કાગળ બેહવાન ડાહા બગા તમે ફોન લાગ એટલે અરે યુઈને વેમ કરું છું પણ મારા ઘર ઘેરથી ચોર નહીં કરતા આ તો હું કહી દીધું પણ એ આપણે ફોન લાગ એ દાગીને હંતાળી કાઢે છે આરોપ આપણો બને હા ઈ હવે મોઢા પર તોડી તું મેલે જતો રહેજે, તારું કામ તોડી નહીં નાખે. હોભળી મને પાસે ગાડ્યા ચોર મને કીધું તું બનતા નાટકડી તું તો પછી મોરા લાઈન પહેરું એવી છું તું આગળ લાઈન પહેરું તારી મમ્મી સુતાર પહેરી આવું છું હા ઉધા હું દાગીના લાઈન પહેરાવ તો ફોન લાવ્યો તો ફોન લાવ્યો તો મારા છોકરાનું બંધ જા, તું બંધ જા. દીએ અમે સોર છીએ અમે દાગીના અમે તમે આ નહીં મારા હો મને સોર જતો ભગવાન તો જોઈ રહ્યો છે કે કોણ સોર છે ને કોણ નહીં એ હા પણ ઈ નહીં તો સાલા ભાઈ આગળ ફગી જાન આકા જો આકા તું આકા બધા નહીં તું તું જતો લે તારા મારા કે તું પર આરોપ નાખો સામાન બે ઉપર એક કામ કરો લે હેડો જોવો સોરામ જુજુ હેડો હેડજો માર પિયર હેડો નહીં રહું હોય શરમ આપી જોવા મા બાપ કેતો તમને ના ના મારા બાપુ છે તમારા બાપુ છે તો ચિંતા ના કરો હેડો માર પિયર હેડો અરે ઓફર તો ખરી પેલા અમે બુધાઈ સોર ના નહીં હોવા. કહેતા નહીં ના હોવા. ઓય ટીણિયા નહીં ની અમત બેટા તને અમે સોર નહીં કહેતા કાલે પૂછ્યું કે લીધા છે કે નહીં ચોર સમજે તમે બેટા એ તારા હારો આઈને બેઠા છે ટીના હવે ટીના તું તો બાપા લગી હેડ, રમ હેડ, હેડ. એ ઈ નહીં જવું પા તારા હારો તે પાછા ખોટું અરે મુગો જો તેલ પીવા વધાર લોબુ છે લે જો પલસન બાહો એ રાખી ટીના. પડે લે હેડો બોલ તારું કરવું તમે કે તારે એકલો રહો એ ટીણિયા તમે રહો એકલો ના એ અલે અરે એ આ હું થવા બેઠું છે રે આ આપણા ઘરમાં હું થવા બેઠું છું એ જ ખબર પડતી નહીં એક હોતી તે તૂટે એવું થાય છે હું તો કહું છું આ ઘંટીનું પૈડું એવું ફરે ને તે ગરી કણ જાય ઊભું રહેશે બોલો હું હું એમ કહું કરવાનું છું પેલો વેવાઈ આવીને બેઠો છે આ ટીણીઓ ના હારી નાહી ગયો ઘેર દાગીના નહીં કરવાનું હું એમ કહું છું મને જ કોઈ ઉઠતું નહીં હું જ કોઈ કાના કરું ને એવું થાય છે હવે તો હું થાચી જઈશું તે કમ્પ્લીટ જોવા દાગીના મને બધું જોઈ બાપા એના પછી તો વેવાઈ નહીં જાય એના પછી આખું ઘર ગોડું કરીશું મી એ દાગીનો દકાતો મેં એક લુગડું લતું બધું કાઢી કાઢીને મેં ભેજ્યું છે પણ જો એક દાગીનો નહીં ખુશી મારી વાતો પર એ આબરૂનો સવાલ છે જો વેવાઈ નહીં આવે તો વાતો કરશે કે જો મેઠાજીને કે બીજી એ લાઈન ઘરમાં કે મારે કરી મારી શું? સોરીને કાઢીને મારી સોરીના દાગીના વેચી કાઢા અને કહેજો કે મારા સોડીના કે પૈસા આલવા પડે દાગીના લાવો કે વીસી મારે એવું થાય એના આગળ ચેવું પણ ગમે તે કઈ થોડા પૈસા લાવીએ અને ઇથી નીથી કહીએ કે તમને અમે આલી દઈએ શું કીધું રડું હા શિબર ચોરી તું કર પારણું બંધ કરી જલ્દી જલ્દી હેડ હેડ નકર પેલો વેવાઈ હજી છે ને જો પેલા કાટો ભાઈને ખબર પડે ને તો જિંદગી વિશે આપણો મેળો આપવો પડશે કે મેઠિયો સોર છે એટલે દાગીના વીસી મારે છે હકા જીબાઈ નહીં દે ખાટાજી ના હોય તો તાર હું અમે ઘેર જઈએ તાણ હા ઘેર જઈએ બીજું કામકાજ કોક કરીએ તો દાગીના જોવું છે કે નહીં જોતા પૈસાની જરૂર છે કે નહીં જરૂર તો સદ કતાર તમે કોઈ હું હોય બહાર બેહી રહ્યા છો રોટલા ખો છો તો મારા ઘર ના ખો છો યાર પણ ના હોય તો હું તો ઘેર કામકાજ હતું તે વળી કોઈ જઈએ તાણ એ દાગીના લીધા સિવાય જવાનું નહીં એકના બે દાડા થયું તો ચાલશે
અમાલ્યા અને આ ધોકો લઈને શું આડ્યો તું લ્યા? તના ઉપર ઉપાડે ધોકા? પેલા મેઠાપાને ટીણીયા બેન આ તો એ નહીં કે હું નહીં હા ભલે જલમાં જવું પડે પણ ટીણીયાને મહી નાખો છે છોડવાનો નહીં હું ટીણીયા ને ઓવા ચમ બલા ભાઈ એવું કરો મારા ઘેરથી નું કા મારવા જાવ ભાભી રોજ રોજ મારી જાય છે છોડું ચાલે એ બાલજી એ જમીન ના મરાય. તમે તો હગા બોલ્યા કરીને બેહી રહો ઈવન ઉપરાવું લઈ લઈને જ તમે ડખા કર્યા છે બધા તાણ એ તને શરમ આપી જો એ ભમસેલાનું હું કામ ઢુકડાય તું કાઢાબા હા તે દાડે મેં એને હારી સલાહ આલી ને તે દાડે મને મારી જો અને આજે મેં કીધું કે ચંદ્રી ભાભીના ઘેર જોતો આ મફાજીને ઘેર આ એટલા ચા પાણી કરવા. તે આજે મને આવતો ને રસ્તા બે ત્રણ પાછો મેં ને વાળમાં ધક્કો મેળ્યું છે ખબર હા ગોડાની સલાહ લાય પણ ખાટાપા હું હારા તો છે કીધું ખોટું થોડું મેં કીધું સલાહ હારી આલી હ સંતરી નિમ્નમાં માર ઘેર રોકીએ છે એ હારો માણસ હોય તમે ના સંતરીને મોકલજે. પણ આજ તો એનું બોડું ફોડ્યા આગળ નારું આજ તો ગમે તે મેઠાપાનું ટીણિયાનું મહી નાખું ભલે જેલમાં જવું હા, બરાબર છે હા? ઘેર જા બે જણા ઘેર જ થયું ફોડી જાય પોડું. એટલે આ ખાટા ભાઈ એ બાલજી તમે તો બેહી જ રહો તમે તમારી છોડીની જિંદગી બરબાદ કરી છે બરાબર છે અમાર વેવાઈ ને એ જમીન એવું ના કરાય. તમારા સમય હારા હોત તો કોઈ મારવા આવે ગોમમાં ને ધોકું લઈને એ મેઠાને પોડા મેલજે અને પેલાને હાથોને ટોટિયા ઉપર મેલજે. એને તો હમુર તો મઈ જ હા, નાખો બરાબર. પૂરો જ કરી નાખો આજ ઘેર, ભલે. ઘેર. બલા ભાઈ એવું ભાભી તમે આ બોલતો ના એટલે આ ઓ ખાટા- તમે ચો યુવાન ને હણા પેલી આલો છો ચંદ્રી તને ખબર ના પડે બરાબર છે એ તાણી મેઠ્યો અને ટીણીઓ બે સુધર છે પણ પુઆ એવું ના એ કરે. તો યા ઘરમાં દોયો ડોળા કાઢે આ બહાર દોય ને ગોમમાં દોય તો માર પડે એ બરાબર જોતો હવે મજા ચો આવી યુવાન માર ખરા ઝુક જેવા જોઈ સમ જવા દો શું ચિંતા છે તમારે દાગીના લઈને જવાનું છે. શું થયું બેટા હા હું થયું? નહીં થયું એ પૂછો શું થયું પણ શેમ રોવે છે તમે એમ પૂછો હું નહીં થયું શેમ પૂછો ના પડી હોત તો હારું હતું બાપા શું થયું તને કોઈ બોલ્યું ચોરીનો આરોપ નાખ્યો મારા આવું ના હારા બે હોય હું વાત કરે છે ઘરમાંથી દાગીના ચોકાવડા બેકાઈ ગયા છે એમાં તો અમારી બેનું નામ લઈ કે તે બે ચોરી કરી ચોર છો કે સાચી વાત છે હવે એ મેઠાજીને મારી સોળી ચોર લાગે છે પણ એ કી શું કરીએ કાં કયો શેમ હું કરીએ એટલે હવે ઊંધા ઊંધા આરોપ નાખે છે એમ કરીને નેકળો છે એમ કરી ઓહો કાઢવા માટે આવો ષડયંત્ર રચવાનો તાણ હું તાણે તમે કશું કહી એકતા નહીં હોય તમારા મા બાપને રી આવે છે ઓન હું રહી આવે છે તમારે ખખડાઈ કેવું પડે મારી સોળી હજી કશું કોઈ ઉઠાવે એવી નહીં આ સુધી મોટી થઈ પણ હજી હોય નહીં ઉઠાઈ ચોરી કરી નહીં અને એ મેઠો ચીકી છે હું ચોરી છે દાગીના એ દાગીના ચોરે એવી લાગે છે તમને અને એ કી શું કરી ગયો તો પછી તમારામાં દમ જ નહીં તાણે એક વાત કહું તો માં આવું રહ્યા ને એના આવન ફરી વળ્યા તો મારવા ફરી વળ્યા હું વાત કરીશ તાણ એક કામ કરો લેવડો હાલ જ પાછો લેવડો ખખડાઈ નાખું બે બેવાને નહીં જવું તો કેમ નહીં જવું ઓય જ રહેવું જવા તો ઓય નહીં ખખડાવા પડશે ઈવાને ખબર પડે ઈવાની એ ઈ જાવ એટલે ચોર ક્યાં કોણ કે હા એ રહે એ હું કેતો હશી ચોર તમે ચોર છો ના તો પછી તાણે લે હડો લે રૂપિતા બેટા તમારે છોડીને ચોર વધારે કીધું અરે ઈવાનો સોતરો પાડી નાખું છો ખબર છે તાણે તમારે એ તમારે છોડીને ખાસી વખત ચોર કીધી માન માર બાપુ તો તમે કશું કહે કે જ ના મારા બાપા તો ના મેલાય કે અરે માં હોય કે બાપુ હોય મિલ્લે બે લાફા બૈરાનો ચોર કે એટલે ના કહેવાય હું ના કહેવાય તો હું કરવા અંગાત માર છોડી અંગાત પહેણ્યા હતા તાણે ઠગુ કરાય એટલે હગું તો કરાય તો તમારા મા બાપ ચોર કી છે તો તમે મુઠાઈ કશું ફેંકતા નહીં તાણે અમારો બોલ્યા તા બાબુ ઈવન વળગી પડે તો માં આવું પૂછો તો પછી બેટા હોભર એક વાત હોભર તમે ચોરી ના કરી હોય તો મને ફોન કર્યો હોત તો હું ડાયરેક્ટ ઈકાના હોત ના પણ આરે કે આપણે ત્યાં જ રહીએ જવું જ નહીં કમ ઓય નહીં આ તો તમને શેઠથી પાછું ચોર જ ગણશી સાચી વાત બાપા હા? 2 લાખ રૂપિયાની વાત લે હળો લે હળો અને જમાઈ તમે કોઈ કહેવાનું રાખો પૂછો કે આ તો શું કહેતો તો મને તો નહીં કહે હા ડોહાએ ચેહુભાઈ ભેગા ના થયા કે કોઈ વાતનો એ ઓર ના પડ્યો પેલા ઈકણ પેલા બેભાઈ ટીનિયાએ આપણા ઉપર આરોપ નાખ્યો છે ચેહુભાઈ મળ્યા નહીં ચારે બાજુથી આપણે તેવો ભરણો છીએ ને કકરને મોઢું બતાવીએ દુઃખનો વાદળ આપણા પર આવી
તૂટી પડ્યો છે ત્યારે ત્યારે કોઈથી આપણે કોઈ બાજુથી બચીએ કેવું નહીં ડોશી આપણે એવા કંટાળ્યા છીએ ને કા શું જવું ને શું કરવું એ ખબર પડતી નહીં બોલ અને આપણા પણ કોઈ એવો દાગીનો નહીં કે રૂપિયા નહીં તે આપણે તરત જઈએ ચોકસી બજાર લઈને ઓને હાલ લેવું ના કરે ના લે એવું નહીં ડોહા બાપા શીખબર અવળું ચોગડ્યું છે બાજુથી અવળું બેઠું છે ને એ કોઈ ખબર પડતી નહીં કોઈનું ખોટું કરતા નહીં આપણે કોઈનું આમ પેલી એ નહીં કરવા દેતા તોય આપણા ઘેર જોજે આ દુઃખના ડુંગર તૂટી પડ્યા છે બધા પડ્યા છે કે હક વારો નહીં છો એક કે બાજુથી બોલો એક બાજુથી ઘડીક વાર શાંતિ મળતી હોય તો એમ થાય કે આમ સંતોષ થાય બોલો ડોહા આ ટીણીએ જો પણ દુનિયાએ તો રણ કે કર્યું જતા મેઠા બા આ ચોય ને અલે થોડું કોમ હતું ને એટલે જ હતા થોડું કોમ હતું તે એ ભાઈ ભેગા ના થયા તો હવે ઘેર જઈએ છીએ કોમ કોઈ નતું હંતાઈ ગયા તા ચમ હંતાતા ફરો છે બધી ખબર છે કનાથી હંતા હતા મારા જે હંતાતા ફરું તાર્યા ચમ તારાથી એટલે અમે કેમ એ એ બધા હું ચાલ્યા એ હું સપણ લે એ હું ચાલ્યા એ હું આ બાબી તમને કીધું ને માર ડોહાવા મુ તું આ ધોકો છે મુગવા મુ છું તમારા ડોહાન તો મહિના આખું એટલી દાળ ચડી જાય છે આમ જો ને કે બળગાડી પડે ભાભી તો માથા ઈ નકા કો કે આટલી ઉંમરમાં માને મારે એ મારી વાત સાંભળ તું મારા જેવડું છે તે મારા પર લાકડો ઉઠાવું છે લે હા તમારે જેવડો નહીં તાણ હું કરી તે મેં તો તું મારા પર હાથ ઉઠાવે છે ને તમે કોઈ કર્યું નહીં તો તપસ તન છે મારા ઉપર લાકડો ઉઠાવે છે તમારો છોકરો માર કરે થોડું ચાલે તે દાય મને માર્યો તો કે હું કશું બોલ્યો નહીં અને આજે આવતો તો ને રસ્તામાં જે માર્યો છે મને પણ તને હું કામ મારા વક ગુનો આગળ તું હું એવો તો ગુનો કરે છે તને મારવા આવે છે આમ હું કઈ હારી શીખાલી હોય તું થોડો મારવાનો મોણ ને અલ્યા પણ શીખની જો વાત જ છે એ તને ખબર છે પથ્થર ઉપર પોણી છે એને હું શીખાલી દીધી મેં એમ કીધું કે પેલા ચંદ્રી ભાભીની તારા હારાન ઘેર જોતો તેમાં કે કાળી હું કામ નામ લીધું પણ તને ખબર છે કે સંદરીનું નામ લઈએ તરત એને ઉકળી જાય છે એ ગરમ થઈ જાય તારે શું બોલા અમે નામ નહીં લેતો ને બે જણો અમે બે હમુરદીનું નામ નહીં લે અમે એનો મા બાપ છે તોય નહીં લેતો ને તો તારે શું લેવાનો આવે છે નામ જો મેઠા બાટલા વખત જતો કર્યો અમુક મહિને મહી નાખ્યો મર્ડર કરી નાખ્યો વાત તો. રેડે એ બે હાથ જોડું છું હવે નહીં બોલે બેટા માથાકૂટ ના કરે અમે થાચી જશે બે મોણા ને ખુલા ખોટા બધા ધજાગરા આ બધા આદરી અને પડતું એવું પણ ગમે જેવું થાય ને એવું પ્રોબ્લેમ ના લેતો અને એવી સલાહ ખોટી હાલવી જ નહીં હો તું હારી હાલી પણ એને પડે છે ખોટું બરોબર છે હું તો હારા દોચી કીધું કોઈ થોડો ખોટા દોચી કીધું મેં કીધું કે ચંદ્રી ભાભી હતો તો તારે બીજું બહેરું કરવાની શું જરૂર હતું એ તો પણ એને મગજ હોય તો કે એને મગજ સા મગજ બેન્ટ મારી ગયું છે 50% મગજ થઈ ગયું છે હા આ તો તમારે શહેરમાં બોલતો નહીં હાર હોય નકા આજ ભેગો થયો જ ને તો તમારો છોકરો આજ ના હોત પાછો ના ના એવું નહીં કરું બેટી જાઓ અને એના વતી અમે માફી માંગી બીજું શું કે માં તમારી થોડી દયા આવે છે તમારા બેના ઉપર જોઈને ભાઈ કેટલા હારા છે હા રે બેટા અને સમજાઈ દેજો આટલા વખત કહી દઉં સમજાઈ દેજો બાપા હરી કરે તમારે ટીણીઓ નહીં હોય હા હો આ ધોકો કોઈ કહેજો ના ના થાઓ બેટા કોઈ નો ધોકો થાય ના બોડામ પડે ને ના તો એટલી વખત રોમ રોમ બોલી જાય હા રા આ જોજો આ દુઃખ ચો છું ના હોમાંથી દુઃખ હેડ્યો આવશે બોલો હા આ બોલો તો ગાય જેવા આતન વાઘ થઈ જશે એ તો આપણો છોકરો ખોટો હોય તાણી કે આપણો સિક્કો ખોટો હોય તાણી કે કોક આપણને આટલું કહી જાય કઈ જાય તાણ આ તો સમય આવે ને એટલે તો ભલભલાન બાપ કેવો પડે ડોહા કયો આ એવું નહીં ડોશી પણ જેની કદર નહીં કરતો ટીણીઓ એ લખી રાખજો તો આ ભગવાનની સાક્ષી કહું છું એને એ જ યાદ આવશે અને એની જ ઘરે જ પડશે હા જોઈ લેજે હા જોજે એ અત્યારે અભિમાન કરે છે ને સળતું લોહી છે ને કે મારે કોઈની જરૂર નહીં નહીં બાયડીની જરૂર કે નહીં મા બાપની પણ જો એક દાડો એ રોતો ના થઈ જાય તો કહેજે હા હાર પણ બાપા ખરાબ ના બોલશો ખરાબની વાત નહીં સત્ય વાત કહું છું હું હા હાર મને બધી ખબર પડશે હેડજો ખોટી જીત પકડો છો મને ઘેર જવા દો ના હોય તો દાગીના જવું છે કે નહીં જોતા પૈસાની જરૂર છે કે નહીં જરૂર તો છે તે નહીં હોય તો ભાઈ હાલી થઈ બે દાવ ચેરી પછી લઈ જો આવીને હોય તે ડાયરેક્ટ જઈએ કોઈ મારા પાણું કવા આવ્યા છો તાને આ તો તમારું આગળ મોલવાઈ તો મોલવાઈને કરવું પડે મારે તો યાર શરમ બરમ કોઈ આવતી નહીં ને યાર બેહો તમે તાર એ દાગીના લઈને જ જવાનું છે 2 ના 3 દાડા થયું તો ચાલશે 3 ના 100 દાડા થયું તો ચાલશે મારા ઘેર પૂરા બુરા પલળે છે ને એવું છે બધું આ થોડા માવઠા આવું તો ચોક પલળી રહી તો એટલે કહેતું તો ઓળખો છો પેલા તો નવા વેવાઈ છે ને રહ્યા તો એ તમારા વેવાઈના નવા વેવાઈ હા એટલે એવાને ઓળખું છું તો કોઈ ખબર પડે છે કોઈ લોબુ મગજ હેડા છે લોબો તો ખબર ના પડી પણ આ બધો અંગાત જો એટલે કોક તો છે હા
અંગાત જોયા કે કોક લેવા તો જોયા છે તો તમારા આલેલા દાગીના તમારી સોડીના તમારા વેવાઈએ નવા વેવાઈને આલ્યા છે તે આ ટીણીઓ લેવા જેલો લાગે છે. હા હા એવું જ લાગે છે મને. લાગ્યું ને? લાગ્યું. થોડી તો આપણને ખબર પડવી જો. એટલે તો વ્યાયામ તો થોડો પડ્યો તો મને, એટલે લેવા જ જાય છે યાર. તો 100% ખરા ને દાગીના આવી જશે. હા 100%. અરે આ તમને આ તમારો મોરવાઈ ખરો ને સોડીનો તમને દાગીના લાયા વગર મેલે નહીં.